પરિવારના દીકરાને લઈ જાઓ, ભલે 8 વર્ષનો 10 વર્ષનો હોય, કે ભાઈને લઈ જાઓ કે બાપને લઈ જાઓ, એકલ્યું ન જાશો. અને જાઓ તો ખાસ ધ્યાન રાખજો, બાપુનો આદેશ છે. કારણ કે હવે હર્ષ સંઘવીએ કાયદો કાઢ્યો છે, બરોબર છે, સમાજે થઈને બધો કાઢ્યો છે, હર્ષ સંઘવીની હાથની વાત નથી, પણ સમાજે આ બધું ઉપાડ્યું હતું એટલે હર્ષ સંઘવીએ કાયદો કાઢ્યો છે, અને કાયદો કાઢવો પડે. એમ બાપુનો આદેશ છે. તમે ગરબે રમવા જાઓ તો મોબાઈલ તમારી પાસે રાખો, કઈ ગરબીમાં તમે રમવાનો એનું લોકેશન હોવું જોઈએ પૂરેપૂરું, કે આ ગરબીમાં. બીજું, તમે રમો, હું અહીંયાથી પાદરી વહી જઈશ, એકની અહીંયાથી 5 મિનિટનો રસ્તો છે, આમ ફરીને જઈશ તો મને 20 મિનિટ, ભલે અડધી કલાક લાગે, ભીડભાડી વાળી જગ્યા હોય એમાંથી ને જ હાલવાનું, એકાદ જગ્યા હોય એ કોઈ દી નહીં હાલવાનું. બીજી વાત, અને કદાચ દીકરીઓ એવું બને કે તમે એકલ્યું પડી ગઈ રમવામાં, કદાચ સમય આપણે યાદ ન રહ્યો હોય તો અત્યારે સરકાર જાગૃત છે. યોદ્ધા, હું કહું પોલીસનો કે યોદ્ધા, 100 નંબર ડાયલ કરો, 100 નંબર અને 181. અને આપણે કોઈ દીકરી બોલતી હોય તો સામે એ પછી એ દીકરી જ આવીને સામે તેડી જાય, ખાતાવાળા એ આવીને તમને તેડી જાય, ઘરે મૂકી જાય. કોઈ તમારે નીકળે કે આ મારો ગજ ફ્રેન્ડ છે, આ ભાઈ બંધ છે, ગજ ફ્રેન્ડ ને દિવાળી મૂકો. કોઈ આવી રીતે એકલ્યું નીકળ જાય છે ને, કોઈની હારે ગાડી હોય, હોન્ડા હોય, 2 વ્હીલર હોય, ભલે કોઈ પણ હોય વરણનો, એમ બેહી ન જશો. ઘરેથી નીકળો તો ભાઈ દીકરા કોકને હારે લઈને જાઓ પરિવારના, અને અહીંયાથી કદાચ આવો સંજોગ બને નહીં, બને તો મોડું થઈ ગયું તો તમે 100 નંબર ડાયલ કરો, 181 નંબર કરો, જેથી આપણી સેફટી રહે. અને આ મારો પાડો હોય છે ને હું હોન્ડામાં બેસી જાઉં, આવી હમશકલ બની જાય, આ ગાડી લઈને નીકળો, બે આવું કોઈ દી કરશો નહીં. પછી તમે સરકાર ઉપર આપશકો નાખો ખાતાવાળામાં, કારણ કે આપણા દાંડલા ફૂટી ગયા છે, બીજામાં તો આપશકો ન નાખો. એમ આપણે થોડીક જાગૃતતા રાખો, મોબાઈલ પાસે રાખો, અને ભીડભાડ વાળી જગ્યા હોય તો ભલે હાલીને આવો તમારા ઘરે, કદાચ કોઈ વાંધો નહીં, પણ આમાં 5 મિનિટ કે 2 મિનિટનો રસ્તો હું વહી જાઉં એવી કોઈ દી નહીં કરો, આ મોટો ખતરો છે. એમ આ એક બાપુનો આદેશ છે. તમે રમો તો કઈ ગરબીમાં રસો તમે એનું પૂરેપૂરું લોકેશન ઘરે આપો. બીજું, ખાતા હાદા દ્રેસમાં પણ અહીંયા ગરબે પણ પોતાની જાણે કે બાદ નજરું, જેને કહે ત્રીજું નેત્ર ખોલેલું હોય છે, અહીંયા એ ભેળા રમતા એ છે, સમજી લેજો, ત્યાં ધ્યાન રાખવા બેઠા છે. બીજું, કોઈ તમને વસ્તુ આપે, ચાલ્યા પાણી પી લ્યો અથવા ખાઈ લ્યો તો ખાશો નહીં, કારણ એવી જાતની ખોરાક દવા આવે છે, મારા ભાન ભૂલી જાય 2 મિનિટ 5 મિનિટ, 2-5 મિનિટના પછી આપણી જિંદગી બગડી જાય, ખતરામાં વહી જાય. એટલે આવું કોઈ બહારનું ગ્રહણ કરશો નહીં. હા, અંદર કોઈ ગરબીમાં તમે રમતા હોય, ગરબીનું કોઈ આખો એના આયોજકો હોય, એના તરફથી તમને જે આપતો હોય એ લેવાનું, બાકી બહારની વસ્તુ નહીં અડવાની. ખાસ ધ્યાન રાખજો, લ્યો આ ચોકલેટ ખાઓ, લ્યો આ પાણી પીઓ, લ્યો આ કરશો નહીં, સમજી લેજો, કારણ કે મારી પાસે કેસ આવે છે. તો જાગૃતતા રાખવાની છે, 9 દી ગરબીમાં રમવાનું છે. અને બીજી વાત, યોદ્ધાએ કામ બહુ સારું લીધું, ગાઈડલાઈન મને બહુ રાજી છું. અને કદાચ દીકરીઓ એકલી પડી જાઓ તો નજીકનું પોલીસ સ્ટેશન જ છે. અત્યારે 100 નંબર ડાયલ કરો તો તમારી પાસે ગાડી ફટ દઈને પૂગી જાય છે. 181 નંબર માથે, એમાં દીકરી બોલે એટલે ભાઈ માણસ જ તમને લેવા આવે ગાડી લઈને. એમ આ તમારે જાગૃતિ રાખવાની છે. હવે આપણા આંગળા ફૂટી ગયા પછી તમે કહો આટલો બંદોબસ્ત, આ ખોટી વાત છે. જાગૃતતા તમારામાં રાખવાની થોડીક. હાવ પછી તમે આપશકો ન નાખો, થોડીક જાગૃતતા થાવ, કારણ કે તમે થોડાક જાગૃત થાય છે તો એને નશો આવશે. પોલીસનો કે અને યોદ્ધા કહો, તમે આપશકો ન નાખો એની માથે ગુનેગાર જ આપણે છે. આપણે એકલા એલા જાય, ઠીક પડે તે જાય, પછી કોઈક સાળો કરે, પછી તમે એમ કહેશો કે અમારું કોઈ સેફટી નથી ને અમારું ધ્યાન નથી. ગુનેગાર આપણે છે, સમજી લો. આપણે થોડીક જાગૃતતા રાખા, એવું શંકાપદ લાગે